આ વેરાયટી બધી વેરાયટી કરતા મને આ વેરાયટી બહુ મસ્ત લાગી. ખડ એટલું થઈ ગયું ને એ ઊંચું, એટલે સમજી કે સોયાબીન કરતા ખડ ઊંચું હતું, પણ એમાંથી બી મને છે ને આ સોયાબીન દેખાતું હતું. જો બીજું સોયાબીન હોય ને તો એ અંદર ગંજાઈ જાય, એટલે એ સોયાબીન દેખાય ને. જો હમણાં જે હાથિયાનો વરસાદ પડ્યો ને એ પછી અમે લગભગ આમ જોતો આવું ને રસ્તામાં તો રાત્રો દેખાય, મારામાં રાત્રો દેખાતો જ નથી. મારા હું બી તો બધા 35 જ ગોતતા હોય કે સારું બી, તો આ 35 નો બાપ કહેવાય. વસ્તુનો ફાયદો એ કે જે આ માલ છે ને અત્યારે દેખાય છે, હાવ આપણો છે ને મહેનત ને આપણે વાયુનો ખર્ચો છે ને એ પાણીમાં નથી જતો. આવતા વર્ષે 2 ખેતરમાં હું આને ઓરવીને વાવવાનો છું. હવે સોલિડ મજા આવી, એટલે કહું તો ખરી કે આવતા વર્ષે હું પ્લાનિંગ થી વાવવાનો છું, આજ બી વાવવાનો છું. સોયાબીન કોઈ બી તમે જાજો ને તો ઓરવીને કોઈ વવાતી નથી, આ વવાય. નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ રવિ આસોદરિયા અને હું માસ્ટર ડિગ્રી આપણે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાંથી કરું છું. અને હવે આપણે આ ભાઈની વાડીએ આવ્યા છે, ફૂલે સીડ્સવાળાની ફૂલે સંગે મરમર વેરાયટી વાવી છે કાકાએ. તો પહેલાં તો તમને કાકા તમારું નામ, તમારું ગામ, તાલુકો અને જિલ્લો જણાવો પહેલાં. મારું નામ સબીરભાઈ અમરેલિયા છે, ગામ છે ઝીંઝુરા, તાલુકો છે મેંદરા અને જિલ્લો જુનાગઢ. હવે તમને આ બિયારણની માહિતી ક્યાંથી મળી? પહેલાં તો એ તો મેં વિડીયો જોઈમાંથી જ મને મળી છે, ફેસબુક દ્વારા. એમાં મને બહુ એ આઈટમ સારી લાગી. હું એના પહેલાં તો ઓલું ફૂલે બુલબુલ ઓલું તમારું તલનું બિયારણ એના માટે ગયો હતો, પણ એ મારા હાથમાં જ ન આવ્યું, એની બહુ શોર્ટેજ હતી. ત્યાંથી તમને માહિતી મળી છે. હા. હવે કાકા આપણે 1 વીઘે અંદાજે કેટલુંક તમે વાવેતર કરો, કેટલુંક તમારે બિયારણ જોયું હશે? મારે આમાં 1 વીઘે 6 થી 6.5 કિલો, કારણ કે તમે લોકો એને વીઘે 3 થી 4 કિલો જ કહો છો, પણ અમારી જમીનમાં શું છે આ ડિસ્ટ્રિક્ટમાં જ્યાં બી વધારે જોઈએ છે. અંદાજે માની લો કે તમે ઘઉં છે તમે 20 કિલો નાખો વીઘે, પણ અમે 30 કિલો નાખીએ, અહીંયાને કે 1.5 મણ, એટલે એ પ્રમાણે અમારે થોડુંક બી વધારે જ જોઈએ છે, એટલે અમે આમાં 6 થી 6.5 કિલો નાખ્યું છે. 28ની જાડીએ વાવેલું છે. 28ની જાડીએ વાવેલું છે. હવે અત્યારે કેટલા વીઘામાં તમે કરેલા છે સોયાબીન? 8 વીઘામાં. 8 વીઘામાં સોયાબીન છે. આ છે ફૂલે સંગે મરમર જ છે બધા? આ બધામાં એ. હવે તમને કાકા બીજી વેરાયટી છે અને આ વેરાયટીમાં કાકા શું ફેર દેખાય? આ વેરાયટી બધી વેરાયટી કરતાં મને આ વેરાયટી બહુ મસ્ત લાગી. હવે એનું કારણ પાછું એ તમને બતાવું છું કે આ વખતે વરસાદ એટલો પડ્યો કે એનો જે પીરિયડ નીકળી ગયો, દવાનો નીકળી ગયો, બરાબર છે. બીજું એ કે એમાં જો હાથીને બેલી આંકવાનો પીરિયડ હોય ને એ બી નીકળી ગયો. પછી આમાં શું છે કે જે મૂળિયા છે ને એ બેઠવા માંડે છે, પછી હાથથી કે આપણે આંકીએ છીએ એ મૂળિયા એના તૂટી જાય તો એમાં ફાલમાં ને બહુ આપણને તકલીફ થાય છે, એટલે પછી એ પીરિયડ નીકળી ગયો, એટલે એમાં આપણે કંઈ કરી શક્યા નથી. વરસાદની હિસાબે ખડ એટલું થઈ ગયું ને એ ઊંચું, એટલે સમજીએ કે સોયાબીન કરતાં ખડ ઊંચું હતું, પણ એમાંથી બી મને છે ને આ સોયાબીન દેખાતું હતું. જો બીજું સોયાબીન હોય ને તો એ અંદર ગંજાઈ જાય, એટલે એ સોયાબીન દેખાય નહીં. જ્યાં સુધી તમે એને ખડ સાફ ન કરો ને ત્યાં સુધી એ દેખાય નહીં. આપણે ઓલું ઊંચું આવડું ખડ છે એવા ખડમાંથી કાકા બે સોયાબીનનો ગ્રોથ થયો. આ ગ્રોથ થયો છે ને એમાંથી મને એમ સોયાબીન દેખાતું હતું, અમને એમ થયું કે આમાં સોયાબીન છે. બીજું હોય ને કન્ડિશન તો એમ થાય કે સોયાબીન નથી. એટલું બધું મોટું ખડ હતું ખેતરમાં. કાકા અને બીજો પ્રોબ્લેમ એલો રાતડો તમે કહેતા હતા કાકા કે બીજા બધામાં રાતડો વેલાય આવી જાય છે, જે આમાં કઈ એવો એમાં નથી આવ્યો. એ ઓલા જો હમણાં જે હાથિયાનો વરસાદ પડ્યો ને એ પછી અમે લગભગ આમ જોતો આવું ને રસ્તામાં તો રાત્રો દેખાય, મારામાં રાત્રો દેખાતો જ નથી, દેખાય તો ક્યાંક ક્યાંક જ દેખાય એમ, કોકોક છોડવામાં છે. કાકા તમને શું લાગે કેટલું અંદાજે ઉત્પાદન આવશે આમાં? હવે જો આનું ઉત્પાદન તો બહુ સારું આવી ગયું, મને એમ લાગે કે 20 થી 25 મણ તો કમસે કમ આમાં આવે, જો હાલિયામાં ઓલું કર્યું હોય તો, જો ડૂચો ના હોય તો. પણ એ અંદાજે મને આમાં છે ને 12 થી 15 મણ તો ઉત્પાદન દેખાય જ છે. એથી કદાચ વધી જાય તો કહેવાય નહીં, પણ 12 થી 15 મણ તો મને દેખાય જ છે. આની જો સિંગું જોઈ લો, ઉપર ઉડી છે, ટોચથી નીચેથી લઈને ઉપર ઉડી, ઉપરથી નીચે, એ મોટો તમારો ફાયદો. અને બધી સિંગોમાં કેવું હોય કાકા બબે પણ આપણે આ વેરાયટીમાં એક સિંગમાં છે કાકા 3 દાણા છે. 3 દાણા છે જ. બધી મોસ્ટ ઓફ 3 દાણા છે. અને તમે કાકા હવે બીજા કોકને કાકા ભલામણ કરવી હોય તો ખેડૂત ભાઈને કરશો તમે? કરી શકાય ને કે આ એટલે 35 તમે કયો તો હાલે. કાકા માણસ હું છે બી તો બધા 35 જ ગોતતા હોય કે સારું બી,
હા 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 તો આ 35 નો બાપ કહેવાય. હા એ વાત સાચી તમારી. અને એમાં કાકા કંઈક પટ મારેલો હતો તમે વાવ્યું ત્યારે કાકા? આમાં મેં પટ માર્યો હતો. હા એ ઓલો ફોર્મ્યુલા એસી આવે ને એનો મેં પટ મારેલો પટ હતો. મારેલો એ એક ખાતરના રૂપે. ઠીક. હા હા હા. બીજી કોઈ તમારે દવા છાંટેલી આમાં કાકા? આમાં મેં ફાલ ફૂલ સિવાય કોઈ બીજી કોઈ દવા જ નથી મારી. હા હા બધી ઈયળની ન કે ના ઓલા ગ્રોથ કરવાની કે કોઈ જાતની દવા જ નહીં. કોઈ જાતની કઈ બીજી કઈ દવાની જરૂરિયાત ને રહેતી જ કોઈ નથી. ખાતર નહીં. ખાતર નહીં. આના તમારું ખડ હતું તોય ખેતરમાં તોય આ તમારા સોયાબીન એટલે આવ્યા. હા હા હા. અત્યારે જો ગોઠણ ઉપર છે. અને આમાં છે કાકા તમારે કડે ખડ હતું તમને ખબર હોય? તમે એમ કીધું કે અત્યારે મારા ખેતરમાં એટલું હમણાં જ કાઢ્યું તમે. હજુ સામે જ દેખાય જ ને ખરજો કાઢેલું. મોટું ખડ હતું તોય તમારે આવો સરસ મજાનો ગ્રોથ થયો કાકા. હા હા હા. તમને સાહેબ કાકા પર્સનલ ફાયદો શું હોય આ વાવીને આ વેરાયટી વાવીને? પર્સનલ ફાયદો એ કે જે આ માલ છે ને અત્યારે દેખાય છે હાવ આપણો છે ને મહેનત ને આપણે વાયુનો ખર્ચો છે ને એ પાણીમાં નથી જતો. હા હા. તમે બીજી વેરાયટી કાકા આની જગ્યાએ વાવી હોત તો તમારી હાથમાં કઈ આવવા જેવું હતું નહીં. તો આવા જેવું નહીં તો ખર્ચો ઊભો જ ના થાય. ખર્ચો જ ઊભો ન થતો. હા કાકા. તો તમને આ વેરાયટી તમને પસંદ આવી ને કાકા? હા અને તમે 2-5 જણાને હજી કહેશો ને કે ભાઈ આ વેરાયટી આવું છે અને સરસ વેરાયટી? 2-5 જણાને હું તો બધાને એમ કહીશ કે તમારે આ વાવવાને હું આવતે વર્ષે હું પ્લાનિંગથી વાવીશ. હા કે આવતા વર્ષે 2 ખેતરમાં હું આને ઓરવીને વાવવાનો છું. હા એ 28ની જારી ક્યારે બિયારા કમ્પ્લીટ કરી ઓરવી ને કમ્પ્લીટ વાવીશ. હા. એટલે એમાં શું છે કે ઓરવીના વાવવાથી એક ફાયદો શું થશે કે આપણે આને બેલી આપણે મારી શકશું, એને આપણે ડૂચો કાઢી શકશું વરસાદ પહેલાં ને થોડાક ઊંચા થઈ જાય ને પછી વરસાદનો જો પીરિયડ ચાલુ થાય ને તો આપણે ખડ ને કંઈ નડે નહીં ને એનો ગ્રોથ હાઈ ક્લાસ થઈ જાય. આ જે આ વર્ષે આપણે જે ઓલું દબાણ થયું ને એ દબાણ ન થઈ શકે. અત્યારે કાકા અંદાજે કેટલા દિવસના હે આ સોયાબીન? આ અંદાજે છે લગભગ 98 દિવસના છે. 98 દિવસના. હા હા કાકા. એ કંપની એમ કહે છે કે આ 120 દિવસ ઉભા રહી છે. હા હવે કાંઈક 10 દી પાછળ જાય ને કાંઈક 10 દી આગળ જાય. હા હા કાકા. એ છે કાકા 120 દિવસે તો તમારે કમ્પ્લીટ પાકી જ જાય. એટલે એવું જ છે. કઈ વાંધો નહીં કાકા. તમને મજા આવી ને વેરાયટી વાવી? અરે સોલિડ મજા આવી. એટલે કહું તો ખરી કે આવતે વર્ષે હું પ્લાનિંગથી વાવવાનો છું. આજ બી વાવવાનો છું. હા હા. 2 ખેતરમાં. ઓમાં મેં કેમિયો વાવ્યો છે પણ કેમિયો કહેતા હું આ છે ને પ્લાનિંગથી ઓરવીને વાવું કારણ કે કેમિયો ઓરવીને નથી વાવાતું. હા હા. એટલે આ ઓરવીને વાવી શકાય છે. એટલે આ આપણે ઓરવીને વાવવું છે. ટૂંકમાં બેસ્ટ વેરાયટી છે. બેસ્ટ વેરાયટી છે. હા હા કાકા. સોયાબીન કોઈ બી તમે જાજો ને તો ઓરવીને કોઈ વવાતી નથી. આ વવાય. એ મોટો ફાયદો છે. બીજી વેરાયટી કરતા આ વેરાયટીમાં એ મોટો ફાયદો. આ મોટો ફાયદો. હા કાકા. કાંઈ વાંધો નહીં કાકા. એટલો બધો તમે સમય આપ્યો અને તમને જાણીને મજા આવી કાકા. અને તમે જે તમારો રિવ્યૂ આપ્યો એ બદલ થેન્ક યુ કાકા.